અરવલ્લીના ભિલોડા અને શામળાજી કોંગ્રેસમાં ગાબડું થયું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો। બલભદ્રસિંહ ચંપાવતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો। બલભદ્રસિંહ ચંપાવત ભાજપમાં જોડાયા। 200 કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા। કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય તેમજ કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો। 400 કરતા પણ વધારે કાર્યકર્તાઓ ભાઈ શ્રી બલભદ્રસિંહજી ચંપાવત અને અસંખ્ય કાર્યકર્તાઓ આજે કોંગ્રેસની ભાગલાવાદી રાજનીતિ, પરિવારવાદી વાળી રાજનીતિને ત્યાગ કરીને રાષ્ટ્રવાદી વિચારધારાવાળી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકે હું એ સૌ કાર્યકર્તાઓનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગરમી વચ્ચે માવઠાનું સંકટ। કાળઝાળ ગરમી વચ્ચે પડશે વરસાદ। અંબાલાલ પટેલની મોટી આગાહી। હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। હવામાન વિભાગે પણ ભારે ગરમીની આગાહી કરી છે। આ તમામ વચ્ચે અંબાલાલ પટેલે ખેડૂતોને ચિંતા થાય તેવી આગાહી કરી છે। અંબાલાલના મતે ખેડૂતો માથે ફરી માવઠાનું સંકટ ઊભું થવાનું છે। ગુજરાતના હવામાનમાં પલટો આવશે। માવઠા સાથે કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 16 થી 20 માર્ચમાં પશ્ચિમ વિક્ષેપો આવવાના છે। પશ્ચિમ વિક્ષેપોના કારણે કરા સાથે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 14 થી 18માં પરિવર્તન તો આવશે, પરંતુ તારીખ 16 થી લગભગ 20-22 સુધીમાં એક પરિવર્તન આવશે। ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે, પરંતુ ગરમી વચ્ચે જ્યારે પશ્ચિમ વિક્ષેપ આવતો હોય છે ત્યારે કરા પડવાની શક્યતા છે। એટલે ગુજરાતના ભાગોમાં લગભગ આ અરસામાં વાદળ વાયુ સાથે કરા પડવાની શક્યતા છે। અંબાલાલના મતે વાતાવરણમાં પલટો આવશે અને ગરમીમાં રાહત મળશે, સાથે વાદળછાયું વાતાવરણ સર્જાશે। આ વાદળો ઈરાનથી આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળો ઘેરાશે। 8 માર્ચ સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 14 થી 18માં પશ્ચિમ વિક્ષેપોની અસર દેખાશે। પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। હમણાં એક પશ્ચિમ વિક્ષેપ છે અને હમણાં લગભગ વાદળો છેક પશ્ચિમ વિક્ષેપમાંથી ઈરાન, ઈરાક થઈ અને છેક ભારત સુધીમાં વાદળો દેખાશે અને આ વાદળો લગભગ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો પર પણ આજે જણાશે। રાજ્યમાં ઉનાળાની હજુ શરૂઆત થઈ છે, તે વચ્ચે સાબરકાંઠાના ઈડરના લાલોડા નજીક ડુંગર પર આગ લાગી હતી। ડુંગર